મારા ઘર જેવો અમે મારી માં કતરું વીણીને ખાય છે, અમે ગરીબ માણસ છે બરોબર। મારો ભાઈ મજૂરી કરીને ખાય છે સાહેબ, પોતે ડ્રાઇવિંગનો ધંધો કરે। અમારી અગર કોઈ ધંધો કોઈ રોજગારી કોઈ વસ્તુ છે નહીં, તોય અમે ઊંચી પાછીના આદું કરીને અમે પ્રાઇવેટમાં મારા ભાઈનો જીવ બચવા આટું કરી અને અમે પ્રાઇવેટમાં મારા ભાઈને શિફ્ટ કર્યો। પ્રાઇવેટમાં શિફ્ટ કરતા બરાબર અહીંયા કને મારા ભાઈનું મૃત્યુ તો થયેલું જ હતું, તોય છતાં પ્રાઇવેટવાળાએ ધોકો કરી બરાબર મારા ભાઈને 8 થી 10 કલાક રાખ્યો 24 કલાકની અંદરની। અમારી આગળ એટલું બિલ વસૂલ કર્યું અને છતાં મારો ભાઈ મૃતદેહમાં હતો, તોય છતાં અમને એવું કહેવામાં આવ્યું કે તમારે 2.5 થી 3 લાખ રૂપિયા ભરવા જોશે ઓપરેશન કરાવવા માટે। પણ મારો ફૂઈનો દીકરો એવો જાણકાર અને આંધી રીતે મેં મેડિકલનો એક પ્રાઇવેટનો વ્યક્તિએ બોલાયો હતો, એ પણ મૃતદેહીને કહી દીધો હતો। પણ મારા ફૂઈના દીકરાને એવું જાણવામાં આવ્યું કે તારો ભાઈ હાવ ફેલ જ છે અને એ મારી અત્યારે હાજરમાં રજૂ છે અને એ તમને આંધું કે છે। લે મારું નામ પ્રભાત રામજીભાઈ મકવાણા। વોકાટ હોસ્પિટલે અમને એવું કીધેલું કે આ ભાઈ હજી જીવે છે, તમારે 2.5 લાખ રૂપિયા ભરવા જોશે। આ ઓપરેશન કર્યા પછી જીવે ન જીવે એની કોઈ ગેરંટી નથી। 2.5 લાખ રૂપિયા પછી મેં એમ કીધું કે ભાઈ જો 2.5 લાખ રૂપિયા અમે જમા કરી દઈ પણ અમને જીવ તો કરી દો ને। હું એમ કહું છું કે આ ભાઈ મરી ગયા છે, આ ભાઈ મરી ગયા એની 8 કલાક થઈ છે અને હું તમને એવું સાબિત કરી દઉં કે આ મરી ગયા છે। તો વોકાટ હોસ્પિટલે મને એમ કીધું કે તું જો સાબિત કરી દેતો હો તો હું 5 લાખ દેવા તૈયાર છું, ન કે તારે 2.5 લાખ મને દેવાના। મેં એને સાબિત કરી દીધું સિવિલ હોસ્પિટલે જઈને કે આ ભાઈ મૃત છે। હવે જે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવે અહીંયાના ડૉક્ટરે જાહેર કરી દીધું કે આ ભાઈ 10 કલાકથી ગુજરી ગયેલ છે, રાતના 2:30 વાગે ગુજરી ગયા હતા અને બપોરે 1 વાગે મેં બાજીને અહીંયાથી હોસ્પિટલ બહાર કાઢ્યા છે। 72,000 બિલ બનાવ્યું ખાલી પાટો બાંધવાનું, એમાં 40 અમે માંડ ભેગા ફાળો ઉઘરાવીને અમે જમા કરાવેલ છે સાહેબ। હવે આનો યોગ્ય ન્યાય મળે આ લોકોને એવું કંઈક કરો। 40 ખાલી